હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો. એની અંદર પ્રકરણ 8 એમાં પ્રશ્ન 1, 2 અને 3 આપેલા છે. એનું સોલ્યુશન આપણે જોઈએ. દાખલા નંબર 1, સરવાળા કરો. એની અંદર 4 પ્રશ્નો છે. પહેલો 5.321 વત્તા 36.3 વત્તા 12.24. તો આની અંદર સરવાળો કરવાનો છે. યાદ રાખવાનું કે પોઈન્ટના નીચે પોઈન્ટ અને એના નીચે પોઈન્ટ, હંમેશા પોઈન્ટની અંદર જે નીચે હોય એ રીતે જ રકમ લખવી. પોઈન્ટ હંમેશા હરખો રાખવો. હવે આપણે પોઈન્ટને પોઈન્ટ રાખી અને જે સંખ્યા થતી હતી એ રીતે આપણે લખી દીધી. બાકીની જગ્યા જે ખાલી દેખાય છે એ ખાલી જગ્યામાં આપણે શું લખી દઈએ? 0. શું લખી દઈએ? 0. ચલો, અહીંયા જો એક 0 લખી દીધો, બરોબર. આ રીતે લખી દઈએ તો તમને સરવાળો કરવામાં સરળતા રહે. 1 + 0 + 0 એટલે શું આવશે? 1. 2 + 0 + 4 તો 6. 3 + 3 એટલે 6. 6 + 2 એટલે 8. પોઈન્ટનો પોઈન્ટ. 5 + 6 એટલે 11. 11 + 2 એટલે 13. 13નો તગડો વધી આવી 1. 1 + 3 એટલે 4. 4 ને 1 5. તો અહીંયા સરવાળો કરતા આપણને જવાબ મળે છે 53.861. 2 3.5 વત્તા 6.21 વત્તા 18.275. એને પણ આપણે લખી દીધા છે. સરવાળો કયો છે તો વત્તા કરીશું. 3.5 પોઈન્ટના નીચે પોઈન્ટ, એના નીચે પણ પોઈન્ટ મૂકી દીધું. 3.5 6.21. અહીંયા આપણે સરખો કરવા 1 0 લગાવીએ. અહીંયા 3 અંક છે છેલ્લી સંખ્યામાં, બરોબર. તો અહીંયા પણ 0 અને અહીંયા પણ 0. આગળની સંખ્યામાં અહીંયા 1 અંક છે પણ અહીંયા 2 છે, તો અહીંયા 0 લગાવી દઈએ અને અહીંયા પણ 0 લગાવી દઈએ. તો તમને શું સરવાળો કરવામાં સરળતા રહે. ચલો, 0 + 0 + 5 એટલે 5. 1 + 7 એટલે 8. 5 + 2 એટલે 7. 7 + 2 એટલે 9. પોઈન્ટનો પોઈન્ટ. 6 + 3 એટલે 9. 9 ને 8 17. 17નો સાતડો વધી 1. 1 + 1 એટલે શું થશે? 2. તો અહીંયા જવાબ મળે છે 27.985. 3 7.21 વત્તા 3.25 વત્તા 0.956. તો આ સંખ્યાને આપણે લખી દીધી. પોઈન્ટના નીચે પોઈન્ટ અને એના નીચે પોઈન્ટ મૂકી દીધો. આગળ પાછળ જે સંખ્યા હતી એ રીતે લખી દીધી. હવે સરખી કરવા માટે બાકીની જગ્યા જે ખાલી દેખાય છે ત્યાં શું લખી દઈશું? 0. 0 લખી દીધો છે. 0 + 0 + 6 એટલે શું આવશે? 6. 1 + 5 6. 6 + 5 એટલે 11નો એકડો વધી 1. 1 + 2 એટલે 3. 3 + 2 5. 5 + 9 14. 14નો ચોગડો વધી 1. 1 + 7 એટલે 8. 8 ને 3 11. આ પોઈન્ટનો પોઈન્ટ મૂકીશું. નાનો આગળની સંખ્યાનો સરવાળો 11 થયો. તો અહીંયા જવાબ મળે છે 11.416. 4 8.3 વત્તા 7.33 વત્તા 5.236. તો અહીંયા સંખ્યા લખી દીધી છે. પોઈન્ટના આગળ પાછળ જે રીતે આવતું તે રીતે મૂકી અને બાકીની જગ્યા જે ખાલી દેખાય છે ત્યાં શું મૂકીશું? 0. કેમ કે અહીંયા 3 અંક છે તો અહીંયા 1 જ આપ્યો છે પોઈન્ટ પાછળ, તો બાકીના 2 આપણે લખવા પડે, એટલે કે 0 કરી દઈએ જેથી તમને સરવાળો કરવામાં સરળતા રહે. 0 + 0 + 6. 0 + 3 3. 3 + 3 એટલે 6. 3 ને 3 6. 6 + 2 એટલે 8. 8 ને 7 15. 15 + 5 એટલે 20. તો આનો જવાબ મળે છે 20.866. દાખલા નંબર 2, બાદબાકી કરો. 1 15.002 ઓછા 8.93 એમાંથી બાદ કરવાના છે. તો સંખ્યા લખી દીધી છે પોઈન્ટના પોઈન્ટ, બરોબર. પોઈન્ટના પાછળ આગળ જે આવતી રીતે મૂકી અને બાકીની જે જગ્યા દેખાય છે ત્યાં શું મૂકીશું આપણે?
0. ચલો હવે બાદબાકી કરીએ. 2માંથી 0 જાય એટલે 2. 0માંથી 3 જાય ના જાય. અહીંયાથી દસકો લેવો પડશે, પણ અહીંયા પણ 0 છે તો એના આગળના સ્થાનથી દસકો લઈએ એટલે 5માંથી 1 જાય એટલે 4. અહીંયા આવશે 10. હવે અહીંયા 10 આવ્યા, આર્યો આને આપશે એટલે અહીંયા આવશે 10. તો આમાંથી 1 બાદ કરો એટલે અહીંયા કેટલા રહેશે? 9. ચલો 10માંથી 3 જાય એટલે 7. 9માંથી 9 જાય એટલે 0. 4માંથી 8 જાય ના જાય તો અહીંયાથી દસકો લઈશું એટલે અહીંયા રહેશે 0 અને અહીંયા લગાવી દઈશું 1. 14માંથી 8 જાય એટલે રહેશે 6. તો આનો જવાબ આવે છે 6.072. 2. 18.023 ઓછા 7.839. આની અંદર પોઈન્ટ આગળ પાછળની જે સંખ્યા છે મૂકી દીધી, પોઈન્ટના નીચે પોઈન્ટ જ રાખવો, બાકીની જગ્યા જ્યાં ખૂટે છે ત્યાં 0 મૂકી દઈએ. 3માંથી 9 જાય ના જાય તો અહીંયાથી દસકો લઈશું એટલે 2માંથી 1 જાય એટલે 1. અહીંયા લીધો દસકો, બરોબર. અહીંયા દસકો લીધો એટલે આ જે 3 છે 10 વત્તા 3 13 થાય. આ બંનેનો સરવાળો કરવો પડે, આ બંનેનો સરવાળો કરવાનો એટલે કે 13. 13માંથી 9 જાય એટલે કેટલા રહેશે? 4. 1માંથી 3 જાય ના જાય. અહીંયાથી દસકો લેવાનો પણ અહીંયા શું છે? 0. તો એ આગળના સ્થાનથી લઈશું એટલે અહીંયા રહેશે 7. અહીંયા આવશે 10. આર્યો આને આપશે હજી 1 એટલે અહીંયા આવશે 1 અને 10માંથી 1 જાય એટલે રહેશે 9. 11માંથી 3 જાય એટલે 8. 9માંથી 8 જાય એટલે 1. 7માંથી 7 જાય એટલે 0 અને અહીંયા રહેશે 1. તો બીજાનો જવાબ મળે છે 10.184. 3. 34.113 ઓછા 15.236. 3માંથી ચલો 6 કાઢીએ ના જાય તો અહીંયા રહેશે 13. અહીંયા લીધો આગળથી દસકો એટલે અહીંયા રહેશે 0. 1માંથી 1 જાય એટલે 0 રહે. 13માંથી 6 કાઢો એટલે કેટલા રહેશે? 7. 0માંથી 3 ના જાય, અહીંયાથી દસકો લેશું એટલે અહીંયા રહેશે 0. અહીંયા 1 લગાવી દઈએ તો 10માંથી 3 જાય એટલે 7. 0માંથી 2 જશે ના તો અહીંયાથી દસકો લઈશું એટલે અહીંયા આવશે 3. અહીંયા લગાવી દઈશું 1 તો 10માંથી 2 જાય એટલે 8. અહીંયા પોઈન્ટનો પોઈન્ટ. 3માંથી 5 કાઢો ના જાય, અહીંયાથી દસકો લઈશું એટલે અહીંયા રહેશે 2. આગળ 1 લગાવી દો. 13માંથી 5 જાય એટલે 8 અને 2માંથી 1 જાય એટલે 1. તો આપણો જવાબ મળે છે 18.877. 4. 42.245 ઓછા 19.936. ચાલો બાદબાકી કરીએ. 5માંથી 6 ના જાય એટલે અહીંયાથી દસકો લઈશું આગળથી તો 4માંથી 1 જાય એટલે 3 જે આને 10 આપ્યા એટલે 15માંથી 6 જશે એટલે 9 રહેશે. 3માંથી 3 જશે એટલે 0. 2માંથી 9 ના જાય તો અહીંયાથી દસકો લઈશું તો અહીંયા રહેશે 12 આવશે. 12માંથી 9 જાય એટલે 3. અહીંયા 1માંથી 9 ના જાય, અહીંયાથી દસકો લઈશું આગળ 1 લગાવી દઈએ. 11માંથી 9 જાય એટલે 2 અને 3માંથી 1 જાય એટલે 2. તો આનો જવાબ મળે છે 22.309. દાખલા નંબર 3. નીચેના દાખલા ગણો. 1. સૌરભે 6 કિલોમીટર ચાલવાનું હતું, તેમાંથી તે 2.350 કિલોમીટર ચાલ્યો. હવે તેને કેટલું ચાલવાનું બાકી રહ્યું? આ વ્યવહારુ દાખલાની અંદર જો બાકી શબ્દ હોય તો હંમેશા બાદબાકી થાય અને કુલ શબ્દ આપ્યો હોય તો સરવાળો થાય. આ એક નિયમ યાદ રાખવાનો. ચાલો તો 6 કિલોમીટર ચાલ્યો હતો, એમાંથી આટલું 6 કિલોમીટર ચાલવાનું હતું ને એમાંથી આટલું 2.350 કિલોમીટર ચાલ્યો. તો હવે કેટલું રહ્યું? બાકી રહ્યું એટલે બાદબાકી કરીશું. 6 કિલોમીટર અને એમાંથી 2.350 કિલોમીટર બાદ કરવાની. તો બાકીની જગ્યાએ આપણે શું લખી દઈશું સરખું કરવા માટે? 0. 0માં 0 જાય એટલે 0. અહીંયા આવશે દસકો લેવાનો છે, અહીંયાથી લેશે, એના આગળના સ્થાનેથી લેશે અહીંયા 5, અહીંયા રહેશે 10. આ આને આપશે એટલે આમાંથી જશે 1, 9, અહીંયા આવશે 10. 10માંથી 5 જાય એટલે 5, 9માંથી 3 જાય એટલે 6, પોઈન્ટનો પોઈન્ટ, 5માંથી 2 જાય એટલે 3. તો તેને કેટલું ચાલવાનું બાકી રહ્યું? 3.650 કિલોમીટર. 2. રમાએ સવારે 5.750 કિગ્રા બટાટા અને સાંજે 2.450 કિગ્રા ડુંગળી ખરીદી.
તો આ દિવસમાં તેણે કુલ કેટલી ખરીદી કરી? કુલ કહ્યું છે એટલે શું આવશે? સરવાળો. આ બંનેનો આપણે બટાકા અને ડુંગળીનો શું કરીશું? સરવાળો. બટાટા અને ડુંગળી. ચાલો, તો 0 વત્તા 0 એટલે 0, 5 ને 5 10 ની 0 વધી 1, 7 ને 1 8, 8 ને વત્તા 4 12, 12 નો બગડો વધી 1, પોઈન્ટનો પોઈન્ટ લખીશું. 5 ને 1 6, 6 વત્તા 2 એટલે 8. આટલી કુલ ખરીદી. આટલા કિગ્રા ખરીદી કરી હશે. બરોબર, 8.200 કિગ્રા ખરીદી કરી હશે. 3. 10 ગ્રામ સોનામાંથી 6.815 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહે? બાકી કર્યું છે એટલે શું કરીશું? 10 ગ્રામમાંથી 6.815 ગ્રામ બાદ કરીશું. તો 10 અને એમાં 6.815 બાદ કરીએ. બરોબર, તો અહીંયા સરખું કરવા માટે શું કરીએ? આપણે 3 શૂન્ય લગાવી. ચલો, અહીંયાથી દસકો લેવો પડશે શેક આટલાથી. તો અહીંયા 1 માંથી 1 જાય એટલે 0, અહીંયા આવશે 10. આર્યો આને આપશે તો અહીંયા રહેશે 9, અહીંયા આવ્યા 10. આને આપશે એટલે અહીંયા રહેશે 9, અહીંયા આવશે 10. હજુ સુધી આને આપે એના પાછળના સ્થાનની એટલે અહીંયા આવશે 10. તો ચલો, 10 માંથી 5 જશે એટલે 5, 9 માંથી 1 જાય એટલે 8, 9 માંથી 8 જાય એટલે 1, 9 માંથી 6 જાય એટલે 3 અને અહીંયા 0. તો કેટલું સોનું બાકી રહે? 3.185 ગ્રામ સોનું બાકી રહે. 4. 51.13 મીટર દોરીમાંથી 18.27 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? અહીંયા પણ બાકી કહ્યું છે એટલે શું આવશે? બાદબાકી જ કરવાની છે. 51.13 મીટરમાંથી 18.27 મીટર બાદ કરીએ. ચલો, તે 3 માંથી 7 તો ના જાય, તો અહીંયાથી લઈશું 10 કો, અહીંયા 0 રહેશે અને અહીંયા આવશે 13. 13 માંથી 7 જાય એટલે 6, 0 માંથી 2 ના જાય તો અહીંયાથી 10 કો લઈશું, અહીંયા 0 અને અહીંયા 1 લગાવી દઈએ. 10 માંથી 2 જશે એટલે 8, 0 માંથી 8 ના જાય તો અહીંયાથી 10 કો લઈશું એટલે અહીંયા રહેશે 4, અહીંયા આવશે 1 લગાવી દઈએ. 10 માંથી 8 જાય એટલે 2 અને 4 માંથી 1 જશે એટલે 3. તો આટલા મીટર દોરી બાકી રહે. કેટલી? 32.86 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 3 એની અંદર પ્રકરણ 8નું સોલ્યુશન જોયું. હવે નેક્સ્ટ વિડીયોની અંદર પ્રકરણ 9નું સોલ્યુશન જોઈશું.